યાત્રાધામ ડાકોરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો છે, શું કહેશો? જય રણછોડ. મારું નામ માર્ગેશ વિજયકુમાર કંબોડિયા. હું ડાકોર રણછોડ મંદિરમાં સેવા પૂજા કરીએ છીએ. અમે સેવક છીએ. ઠાકોરજીને ત્યાં કૃષ્ણ જન્મોત્સવ આઠમ એવું કહેવામાં આવે કે આઠમના દિવસે ઠાકોરજીને જે કૃષ્ણ જન્મોત્સવ થાય એમાં ઘણા બધા ભક્તો ડાકોર મંદિરમાં દર્શન કરવા આવે છે. તે દરમિયાન ડાકોર મંદિર પ્રશાસન દ્વારા સરસ એવી લાઇટિંગ આસોપાલવના તોરણથી મંદિરને શણગારવામાં આવ્યું છે. રણછોડજીને ત્યાં જે ભક્તો દર્શન કરવા આવે છે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારબાદ રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ જે ત્યારે થાય છે ત્યારે રાત્રે 12 વાગે ઠાકોરજીને રાજ તિલક કંકુનું તિલક કરી અને રાત્રે જન્મોત્સવ કરવામાં આવે છે. અને અભ્યંગ સ્નાન, વિશેષ પ્રકારનું સ્નાન આંબળા, અરેઠા તથા ચંદન, પંચામૃત આપણે ભેગું કરીને અભ્યંગ સ્નાન કરવામાં આવે છે. અભ્યંગ સ્નાન થયા પછી ઠાકોરજીને નવા વસ્ત્ર, ચુંદડિયા વસ્ત્ર ધારણ કરવામાં આવે. ત્યારબાદ એની અંદર કિંમતી આભૂષણો અને 1.25 લાખનો મુગટ, જે એની વિશેષતા એવું કહેવામાં આવે છે કે એની અંદર વર્ષો જૂનો એ મુગટ, એ સમયની 1.25 લાખ રૂપિયા કિંમત હતી, અત્યારે તો વધારે કિંમત છે. અને અંદર હીરા, મોતી, માણેક આ બધું જડેલું છે. અને વિશેષ પ્રકારનું એક આભૂષણ એટલે હલરડું, જે જન્મોત્સવ વખતે ધરવામાં આવે, નવગ્રહનું, એને ધારણ કરવામાં આવે છે. સોનાનો ઘૂઘરો ઠાકોરજીને આપવામાં આવે છે હાથમાં, અને ઠાકોરજીને મહાભોગ આરતી કરવામાં આવે છે. અને ત્યારબાદ રણછોડજીને સોનાના પાયણે, અને જે બાળ સ્વરૂપ છે અને સોનાના પાયણે ઝુલાવી અને નંદ ઘેરા નંદ ભયોના નાદથી રણછોડરાય મંદિરને ગુંજવી નાખે છે ભક્તો. જય રણછોડ, જય રણછોડ. યાત્રાધામ ડાકોરને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, શું કહેશો? આ પવિત્ર યાત્રાધામ ડાકોર અને એમાં આજનો આ પર્વ કે જગતના નાથ એવા શ્રી કૃષ્ણના જન્મોત્સવનું ખૂબ જ ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાનના આજના પર્વની ઉજવણી નિમિત્તે ભગવાનને મંદિરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે. વાત કરીએ મંદિરના નિત્યક્રમની તો સવારે ભગવાને કેશર સ્નાન, ત્યારબાદ વસ્ત્ર, અલંકાર, આભૂષણ, આયુષ સહિત ભગવાનને વિશેષ શણગાર સજાવવામાં આવે છે. અને ભગવાનને નિત્યક્રમ અનુસાર બાલભોગ, વલભોગ, શણગારભોગ ભગવાનને ધરાવવામાં આવે છે. બપોરે રાતભોગ ધરાવે છે, સાંજે ઉસ્તાપનાર્થે, ત્યારબાદ શયન, રાત્રે છેલ્લા ભોગ કહેવાય સખડી ભોગ, ને ત્યારબાદ રાત્રે 12 વાગે રાજા ધીરાજ શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધાઈ તિલક કરીને ભગવાનને જન્મોત્સવની વધાઈ આપવામાં આવે છે. ને કહેવાય ને કે લાખોની સંખ્યામાં ભક્તો રાત્રે અહીંયા રણછોડરાયજી મંદિરમાં આ જન્મોત્સવની ઉજવણી કરવા આવે છે. અને આ પવિત્ર શ્રાવણ માસના અષ્ટમીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ભગવાનને જન્મ સમયે તિલક કરી ભગવાનને પંચામૃત સ્નાન ધરાવવામાં આવે છે, અલંકાર, આભૂષણ. અને આજના દિવસે વિશેષ ભગવાનને એક મુગટ ધરાવવામાં આવે છે, 1.25 લાખનો મુગટ કહેવાય છે, કે જે મુખ્ય 3 દિવસો ધરાવવામાં આવે છે. એમાંનો એક દિવસ આજનો જે અષ્ટમીનો દિવસ છે. રાત્રે ભગવાનને મુગટ ધરાવ્યા બાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવે છે. અને ભક્તો અને મંદિર તરફથી ભગવાનને પંજરી, માખણ, મિશ્રીનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. અને એવું કહેવાય કે આજના આ રોહિણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની સર્વે દર્શન કરીને ધન્યતા અનુભવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે. નંદ ઘેર આજે આનંદ થયો હતો, જેથી આજનો પર્વ કેવલ આનંદનો છે. રાજા ધીરાજ કૃષ્ણમ વંદે જગતગુરુ કૃષ્ણના જન્મનો નંદ ઘેર આનંદ ભયો. જય કન્યાલાલ કી. આપ સર્વેને જય રણછોડ, જય રણછોડ. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.